એક વખત રામપુર નામનું એક ગામ હતું, જ્યાં પૂર આવ્યું હતું. દરેક વ્યક્તિ પોતાની જાતને બચાવવા સલામત સ્થળે જઈ રહ્યા હતા, પરંતુ ભોલા નામનો વ્યક્તિ ત્યાં જ ઊભો રહ્યો. તેને પોતાને સુરક્ષિત રાખવા માટે કોઈ પગલાં લીધા નહીં. તેને કહ્યું, મને વિશ્વાસ છે કે ભગવાન મારી રક્ષા કરશે. જ્યારે પાણીનું સ્તર ખૂબ વધી ગયું ત્યારે બચાવ ટીમની એક વાહને તેને બચાવવા માટે આવ્યું, પરંતુ તેને કહ્યું, મને વિશ્વાસ છે કે ભગવાન મારી રક્ષા કરશે. પાણીનું સ્તર વધુ વધવા લાગ્યું. હવે તે તેના ઘરમાં બીજા માળે ઊભો હતો. ત્યારે એક હોડી તેની મદદ માટે આવી. તે માણસ તેને કહ્યું, ભાઈ ચાલો બીજા કિનારે જઈએ, હું તને બચાવીશ. પણ તેને ફરીથી ના પાડી અને કહ્યું, મને વિશ્વાસ છે કે ભગવાન મારી રક્ષા કરશે. પાણીનું સ્તર દિવસે ને દિવસે વધતું જતું હતું, પણ આ માણસ કોઈની સાથે જવા તૈયાર નહોતો. હવે પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે તેના બીજા માળેથી ચડીને છત પર પહોંચ્યો હતો. ત્યારે એક હેલિકોપ્ટર તેની મદદ માટે આવ્યું. તેમાં બેઠેલા માણસે કહ્યું, આવો, અમે તમને બચાવવા આવ્યા છીએ. પણ તે માણસ ફરી એ જ વાતનું પુનરાવર્તન કર્યું. તેને કહ્યું, મને વિશ્વાસ છે કે ભગવાન મારી રક્ષા કરશે. આખરે તેને કોઈની ન લીધી ત્યારે પાણીનું સ્તર વધવાને તે ડૂબી ગયો. જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે તે ભગવાનની પાસે ગયો અને ભગવાનને ગુસ્સામાં સ્વરોમાં કહ્યું, મને તમારામાં પૂરો વિશ્વાસ હતો, છતાં તમે મારી પ્રાર્થનાને અવગણી કરી અને મને ડૂબીને મરી જવા કેમ દીધું? ત્યારે ભગવાને જવાબ આપ્યો, તને શું લાગે છે કે તને કાર, હોડી અને હેલિકોપ્ટર કોણે મોકલ્યા? ભગવાને તેને સમજાવ્યું, મેં તને તારી જાતને બચાવવા માટે ઘણી બધી રીતો આપી, પણ તેમાંથી એકેય સ્વીકારી નહીં. મારા પર વિશ્વાસ કરવાની આ રીત બિલકુલ યોગ્ય નથી. તારે મારા પર વિશ્વાસ રાખવા માટે સૌ પ્રથમ તારે પોતાના પર વિશ્વાસ કરવો પડશે, અને જે પોતાનું રક્ષણ કરે છે તેનું હું રક્ષણ કરું છું. મિત્રો, આ વાર્તામાંથી આપણને શીખીએ છીએ કે જેઓ પોતાની મદદ કરે છે તેમને ભગવાન પણ મદદ કરે છે. ખરા ભગવાન પર ભરોસો રાખવા સાથે આપણે પોતાના પર પણ વિશ્વાસ જોઈએ અને તેનાથી સંબંધિત તમામ સાવચેતી રાખવી જોઈએ. આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.